નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે પાટણના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર રીતે કબજો જમાવી લીધો છે. સાંતલપુર તાલુકા પંચાયતની કચેરી ખાતે યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા દરમિયાન ભારે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ 12 સભ્યોએ એક સુરે શક્તિસિંહ જાડેજા અને હીરા ઠાકોરના નામને સમર્થન આપ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગે રાઘનપુર સાંતલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી સોલંકી, ભાજપ સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેવા જ ચૂંટણી અધિકારીએ સત્તાવાર નામોની જાહેરાત કરી કે તુરંત જ કચેરી પરિસર ભાજપ જિંદાબાદના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત કાર્યકર્તાઓએ નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવીને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. સત્તા સંભાળતાની સાથે જ નવી બનેલી ટીમે પંથકના ગામડાઓમાં વણ ઉકેલ્યા પ્રશ્નોને વાચા આપવા તેમજ રોડ, રસ્તા, પાણી અને આરોગ્ય જેવા વિકાસલક્ષી કામોને સૌથી પહેલી પ્રાથમિકતા આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ નેતૃત્વ, જિલ્લાના નેતૃત્વ અને તમામ સદસ્યો દ્વારા મને પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે. એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આવડી મોટી જવાબદારી મારા અને મારા પરિવાર ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કેવા કામો ભવિષ્યમાં સારા કામો થાય, વિકાસના કામો થાય, દરેક ગામ સુધી વિકાસ પહોંચે એવા પ્રયત્નો હું કરીશ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.